નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી। કરંટ ટોપિકનો આજનો જે વિષય છે ઓનલાઈન દવાઓ ખરીદનારાઓ સાવધાન। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે નાદુરસ્ત તબિયતને કારણે અથવા તો અન્ય કોઈ કારણોસર દવા લેવા જઈ શકતા ન હોય અથવા તો ઉતાવળમાં દવા લાવવાનું ભૂલી ગયા હોય તો પણ હવે લોકો ઓનલાઈન ઓર્ડર કરતા હોય છે। ઓનલાઈન ફાર્મસી પર ડુપ્લિકેટ દવાઓનો વેપાર છે તે વધી રહ્યો છે અને એટલા જ માટે ઓનલાઈન દવાની ખરીદી કરનારા લોકોએ ચેતવાની જરૂર છે કારણ કે દવાના ઓનલાઈન વેપારમાં દવા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેનું પગેરું મેળવવું ઘણીવાર કઠિન બની જાય છે કારણ કે ઓનલાઈન માર્કેટ એ ક્લાઉડ માર્કેટ છે, તેથી ડુપ્લિકેટ દવા ઘૂસવાની શક્યતા રહેલી છે। લુક લાઇક દવા કે પછી જાણીતી દવા જેવી જ દેખાતી એ દવા હોય છે જે હલકી ગુણવત્તાની હોય છે અને આવી દવાઓ વેચવાના કિસ્સાઓ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે। ત્યારે એ જ વિશે આપણે વાત કરવી છે કે હવે જો તમે પણ ઓનલાઈન દવાઓ પરચેસ કરો છો તો તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે અને કરંટ ટોપિકની અંદર એ જ વિશે વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે દેવાંગ છાયા, જેઓ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ છે, સાથે ફાર્મા સેલ્સમાંથી છે। જીતુલ પટેલ આપણી સાથે જોડાયા છે, જેઓ મેમ્બર ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાંથી છે, સાથે મેમ્બર છે એસીએના। આ બંને ગેસ્ટનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર। જે પ્રમાણે દેવાંગભાઈ વાત કરીએ, તાવ આવે કે પછી આપણે નાદુરસ્ત તબિયત હોય જેના કારણે આપણે મેડિકલ સ્ટોર સુધી જઈ નથી શકતા તો ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે ઓનલાઈન દવા પરચેસ કરતા હોય છે, પરંતુ જે પ્રમાણે અત્યારે ઓનલાઈન દવાઓનો જે વ્યાપ છે તે વધ્યો છે, લોકો મંગાવતા હોય છે, તો જે પ્રમાણે પ્લેટફોર્મ ઉપરથી મંગાવતા હોય છે, શું એ પ્લેટફોર્મ ટ્રસ્ટેબલ હોય છે? અને સાથે એ પણ પૂછવું છે કે ઓનલાઈન દવાઓ ખરીદવી જોઈએ કે નહીં, અને જો ખરીદીએ તો કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? જો આમાં સૌથી પહેલા તો આપણે મેન્ટાલિટી સમજવાનો ટ્રાય કરીએ બે વાક્યમાં। એક તો ઇન્ટરનેટ આવ્યું એટલે આપણામાં સામાજિક અને વૈચારિક બદલાવ આવ્યો। પછીના તબક્કામાં ખરીદીનો આવ્યો કે ઓનલાઈન ખરીદી ચાલુ થઈ, બરોબર છે। મનોરંજનની એપ આપણે એક બાજુ મૂકી દઈએ અને ખરીદીનું જે વલણ હતું, આપણી માનસિકતા હતી, એમાં જંબુરમાંથી ફેર પડી ગયો। આપણે લગભગ દરેકને ઘેર મહિનામાં 3 થી 4 બોક્સ કોઈને કોઈ ઈ પ્લેટફોર્મ ઉપરથી, ઈ કોમર્સ ઉપરથી આવતા હશે। અને ત્રીજો તબક્કો એ આવ્યો જે ખૂબ જોખમી છે, આજના વિષયનો મુખ્ય મુદ્દો છે કે લોકો ઈ ફાર્મસીમાંથી દવાઓ મંગાવવા માંડ્યા છે। એટલે આમાં સૌથી મોટો ફાળો જો જોવા જઈએ તો ઇન્ટરનેટે જે ક્રાંતિ આપણા ઉપર, સમાજ ઉપર આણી છે કે લાવી છે, અને એને કારણે આજે ફેરફાર આવ્યો છે, એને કારણે આપણે કરતા થયા। હવે આપણને એક ટેવ પડી ગઈ કે બધું ઓનલાઈન મંગાવી દઈએ, 4-5 દિવસમાં આવી જાય છે, અથવા હવે તો 10 મિનિટમાં ઘેરે પહોંચી જાય છે, તો દવાઓ કેમ નહીં? દવા માટે પણ હું શું કામ 500 ડગલા દૂર જાઉં? આપણી બાજુ હજારો મેડિકલ સ્ટોર છે, કેટલી હોસ્પિટલ છે, સરકારી દવાખાના છે, સિવિક સેન્ટર છે, હેલ્થ સેન્ટર છે, આપણે નથી જાતા કારણ કે આપણા મગજમાં છેલ્લા 10 થી 15 વર્ષમાં છપાઈ ગયું છે, ભાઈ ઘરમાં આવી જાય છે તો શું છે, ફૂડ આવે છે, વસ્તુઓ, ચીજ વસ્તુઓ આવે છે, કપડા આવે છે, તો દવાઓ કેમ નહીં? આ દવાઓ છેલ્લો તબક્કો આપણા માટે છે અને એને કારણે લોકોનું આકર્ષણ એના તરફ વધી ગયું છે। હવે આપે જે મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ તમે માંદા છો કે એકલા છો, સિનિયર સિટીઝન બહુ છે આજકાલ, છોકરાઓ બહાર કે બીજા રાજ્યોમાં છે, તો પણ હવે આપણો વિદેશ જેવું તો છે નહીં કે આજુબાજુ કોઈ સંબંધ જ ન હોય। અહીંયા તો તમે એક ફોન કરશો તો 10 જણ 10 વસ્તુઓ આપી જશે, તો તમારે ઓનલાઈન મગાવવું શું કામ જોઈએ? અચ્છા, ઓનલાઈન મગાવવાનું તમને લોભ લાલચ શેની થાય છે મોટો કે ભાઈ ભાવમાં ફેરફાર છે, ડિસ્કાઉન્ટ ખૂબ છે, તરત આવી જાય છે, હું પગ લાંબા કરીને બેસીને ઓર્ડર આપું છું, મારા ઘરમાં બોક્સ આવી જાય છે। એટલે આ લાલચને કારણે આપણે બધા વળ્યા છીએ ઈ ફાર્મસી તરફ, અથવા તો ઓનલાઈન ફાર્મસી, ઓનલાઈન દવાઓની ખરીદી તરફ। હવે એક મુદ્દો તમે ઉઠાવ્યો કે આ બધા પ્લેટફોર્મ કેટલા રિલાયબલ છે। હવે કેટલાક રિલાયબલ પ્લેટફોર્મ છે, પણ જેમ સાયબર ફ્રોડ આપણા ઇન્ટરનેટમાં આખો વ્યાપી ગયો છે, એ જ રીતે ઇન્ટરનેટ અને એમાં ઈ ફાર્મસીનો ઉપયોગ અને ઈ કોમર્સનો ઉપયોગ, ખાસ તો કેટલાક એકલ દોકલ લોકો અથવા સંગઠિત ગુનેગારો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આગળ વધારવા માટે કરે છે, પોતાના અનૈતિક ધંધાઓ વધારવા માટે કરે છે। એટલે દર 10-9 આવા કોઈ પણ પ્લેટફોર્મ હોય, એપ હોય કે વેબસાઇટ હોય, એ ફ્રોડ હોય છે, નકલી હોય છે।
એટલે આમાં તમે નક્કી નહીં કરી શકો અને તમને ખબર પણ નહીં પડે. જો એવું હોત તો સાયબર ફ્રોડ રોકાઈ ન જતા હોત. હમણાં ગાંધીનગરનો કિસ્સો કેટલો ગાજેલો છે, જોયો જ હશે 3 દિવસ પહેલા. આટલું બધું સોશિયલ મીડિયા ઉપર આવે છે, મીડિયા ઉપર આવે છે, સરકાર ગાય વગાડીને કે તો લોકો સાયબર ફ્રોડમાં ફસાય છે. અને ઈ ફાર્મસી અથવા તો ઓનલાઈન દવાઓનું વેચાણ અને ખરીદી એ એવો તબક્કો છે કે જે સીધો જ તમારા કોઈ પણ વ્યક્તિના જાનના સાથે સંકળાયેલો છે. આડઅસર, ખરાબ અસર થી લઈને મૃત્યુ સુધી લઈ જાય છે. ગયા મહિને યુપીનો એક દાખલો છે, વજન ઓછું કરવાની દવા કોઈ છોકરાએ મગાવી હતી ને કિડની ફેલ થઈ ગઈ. તો આ ઓનલાઈન પ્લેટફોર્મ છે ઘણા, પણ રિલાયબલ કેટલા છે એ પાછો આખો તમારે અલગ મુદ્દો થઈ જાય છે ને થોડીક લાંબી ચર્ચા પણ માગી લે છે. જી જીતુલજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓનલાઈન દવાઓ ખરીદવી એ કેટલી યોગ્ય છે અને શું એ જોખમી સાબિત થઈ શકે છે? 100% હું ઓનલાઈન દવાના ખિલાફમાં 2019 થી લડાઈ કરતો આવેલો છું મેડમ, અને મેં ઘણી બધી કમ્પ્લેન પણ કરેલી છે. અને કમ્પ્લેન માટે મેં ડમી ગ્રાહક બનીને, ડમી ડોક્ટર બનીને કેટલા પણ પ્રિસ્ક્રિપ્શન બનાવેલા છે અને એના ઉપરથી દવા પણ મંગાવેલી છે. અને એનું તમને હું મીડિયા સમક્ષ પણ રજૂ કરીશ. આ હાથથી લખેલા પ્રિસ્ક્રિપ્શન ઉપર દવા મોકલી આપતા હોય છે. અને કેવી દવા? કોડિન ફોસ્ફેટ જેવી દવા, જે જનરલી મેડિકલ સ્ટોર ઉપર પણ પ્રિસ્ક્રિપ્શન વગર પ્રિસ્ક્રાઇબ નથી કરાતી, એ ઓનલાઈન માધ્યમથી સરળતાથી મોકલી દેતા હોય છે. અને જ્યારે આપણે એમના જોડે વાતચીત કરીએ ત્યારે આ પ્રિસ્ક્રિપ્શન જોઈને એમને ફોર્માલિટી અને જે લૂફોલ છે એનો ફાયદો ઉઠાવવા એક ડોક્ટર જોડે કોલ કરાવે છે. અને એ પણ ગુજરાત બહારના હોય છે ડોક્ટરો. અને ડોક્ટર જ્યારે કોલ કરતા હોય છે ત્યારે હિન્દી લેંગ્વેજ એની પણ મેં રેકોર્ડિંગની સીડી તૈયાર કરેલી છે. ભાઈ એમને સ્પષ્ટ શબ્દોમાં કીધું, મને કોઈ લેંગ્વેજની ખબર ગુજરાતી સિવાય કઈ ખબર પડતી નથી. અભણ બાણીને મેં વાત કરેલી, તો પણ એમને યસ કરી અને દવા મોકલી આપી હતી. ઇન્સ્યુલિન અને ઇન્જેક્શનો પણ એમને ઓનલાઈન ઓર્ડરથી મોકલી આપી. અને હદ તો ત્યારે થઈ જ્યારે મેં પ્રિસ્ક્રિપ્શનમાં ડોક્ટર તરીકે આપણા રાષ્ટ્રપતિ દર્શાવેલા અને પેશન્ટ તરીકે આપણા માનનીય વડાપ્રધાનને દર્શાવ્યા હતા. તો પણ એમને દવા કોડિન ફોસ્ફેટ જેવી દવા એમને આપણા ઘરે સુધી મોકલી છે. ને આ બાબતે મેં તત્કાલીન પૂર્વ હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયા હતા ત્યારે અમે કરેલું સ્ટિંગ, એમને પણ કમ્પ્લેન કરેલી હતી. અને આપણે ગુજરાતના આરોગ્ય ખાતે અને ખુશિયા સાહેબ ડ્રગ ઓફિસ બધે કમ્પ્લેન કરેલી છે. એટલે ઓનલાઈન નો માધ્યમ એક દૂષણ તરીકે જ છે. અને જે સાહેબે વાત કરી એ પ્રમાણે કે ભાઈ સિનિયર સિટીઝન આ યુઝ કરતા હોય, જનરલી ઘરની બહાર નીકળી શકતા ના હોય, તો અત્યારે હવે પહેલા જેવું નથી. હવે ટેલિફોન તમારા હાથમાં હોય છે અને નજીકની કેમિસ્ટ શોપ વાળા એટલા બધા સરળતાથી તમને એક કોલ ઉપર તમારા ઘરે દવા પણ મોકલી આપતા હોય છે. અને ઓનલાઈન માધ્યમમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર તો એવું કંઈ હોતું નથી. એ પોતે જ્યાંથી સસ્તી મળે અને જ્યાંથી એમને માર્જિન વધારે મળે ત્યાંથી દવા ખરીદતા હોય છે અને સીધી સપ્લાય કરતા હોય છે. એટલે એમાં ટેમ્પરેચર પણ કોઈ મેન્ટેન થતું. જો જેન્યુઅન દવા મોકલે તો પણ એની અસર થતી નથી, કારણ કે ઓનલાઈનના પ્લેટફોર્મ પર માધ્યમ ઉપર કોઈ દવા ટેમ્પરેચર મેન્ટેન કરીને મોકલતું નથી. એમના જે ડિલિવરી બોય હોય છે એ જનરલ કેટેગરીના હોય છે, એમના જોડે કોઈ ફાર્માસિસ્ટ હોતા નથી. એટલે ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં એ દવાનું અને ટેમ્પરેચર મેન્ટેન કર્યા વગર દવા તમારા જોડે 2-3 દિવસે પહોંચતી હોય છે. એટલે ટેમ્પરેચરની ઇફેક્ટના કારણે દવાની અસર પણ ઓછી થતી હોય છે. અને આવી ઘણી બધી ડુપ્લિકેટ દવાઓ, મોસ્ટ ઓફ હું તો કહું છું 100% ડુપ્લિકેટ દવાઓ ઓનલાઈનના માધ્યમથી વેચાતી હોય છે, કારણ કે એમાં કોઈ માપદંડ નથી. અને હું મેડમ મીડિયાના માધ્યમથી ચેતવવા માંગુ છું, ડ્રગ પેડલરો પણ આનો ઉપયોગ કરી શકે છે. કારણ કે મલ્ટીવિટામિન તો એવી કેપ્સ્યુલમાં ચરસ, ગાંજો કે નશાની દવાઓ ભરીને અને ઓનલાઈન પ્લેટફોર્મ બનાવીને નહીં વેચે એની ગેરંટી શું? એટલે તાત્કાલિક સરકારે તો આના ઉપર પગલા ભરીને ઓનલાઈન ટોટલી બંધ કરાવી દેવું જોઈએ. આપણા દેશ સિવાય જે પ્રમાણે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સના જે કમિશનર છે હેમંત કોશિયા, એમણે પણ ચોખ્ખું કહ્યું છે કે દવાના ઓનલાઈન વેપારમાં દવા ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કેટલું વેચાણ થાય છે, એનું પગેરું મેળવવું ખૂબ જ કઠિન છે. આ ખુદ કમિશનર છે હેમંત કોશિયા, તેમનું કહેવું છે ને. કમિશનર સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે, તમે જો આ નિવેદન આપ્યું ખૂબ સરસ આપ્યું છે, પ્રજાને ચેતવ્યા છે. પણ ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા DGCI આજથી 2 વર્ષ પહેલા પણ દરેક સ્ટેટના કમિશનરને સર્ક્યુલર બહાર પાડ્યો હતો. ઓનલાઈન દવાનું વેચાણના કોઈ કાયદા કાનૂન બનેલા નથી. એટલે તમે જે તે સ્ટેટે ઓનલાઈન ડ્રગનું વેચાણ કરતા રોકવા અને જે તે એમને લાયસન્સ પણ ઇસ્યુ કરવા નહીં વેરહાઉસ માટેના. તો તાત્કાલિક આપણા કમિશનરશ્રીએ પણ એમને સામે પગલા ભરીને ઓનલાઈન દવાનું તાત્કાલિક, જ્યાં સુધી રૂલ્સ રેગ્યુલેશન ના બને ત્યાં સુધી તમામ ઓનલાઈન દવાના પ્લેટફોર્મ બંધ કરાવવા જોઈએ અને ઓનલાઈન દવા તાત્કાલિક અસરથી બંધ કરાવવી જોઈએ, એવી નમ્ર અપીલ છે.
જી જી દેવાંગજી, જે રીતે અત્યારે ડુપ્લિકેટ આપણે જોતા હોઈએ છીએ દવા, અને ખાસ કરીને ઓનલાઈન મંગાવતા હોય છે, જેનો કોઈને કઈ ખ્યાલ જ નથી હોતો, ને જે રીતે હવે તો ચેતવણી પણ આપવામાં આવી છે કોશિયા સર દ્વારા. તો જે રીતે વાત કરીએ તો શા માટે ઓનલાઈન દવા લેવા માટે લોકો પ્રેરાતા હોય છે? શું કારણ હોય છે? શું વધુ પડતું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે, કે પછી જલ્દી ડિલિવરી મળી જાય છે એ કારણથી? શું માનો છો આપ? એકચ્યુઅલી ઇન્ટરનેટ ઉપર જે કોઈ રીતનું વેચાણ થાય છે, આપણો મુદ્દો અત્યારે ઈ ફાર્મસી પૂરતો મર્યાદિત છે, એટલે એનો જ ઉલ્લેખ કરીએ કે એમાં લોભ લાલચ એ ડિલિવરી જેવી સગવડ કરતા પહેલા આવે છે. ધારો કે સામાન્ય રીતે 18 થી 20% જેવું માર્કેટમાં ડિસ્કાઉન્ટ દવાઓમાં ચાલી રહ્યું છે, તો એ તમને 50 થી 75% જેવું ડિસ્કાઉન્ટ તમને જી ઓનલાઈન જોવા મળે છે. એ મુખ્ય મુદ્દો છે. એ આમ જોવા જાવ તો મેજર પોઈન્ટ જ છે, લગભગ 60-70% એ કામ કરે છે. અવેલેબિલિટી અને પ્રોમ્પ્ટ ડિલિવરી અથવા ઝડપથી ડિલિવરી થાય છે, એ એક બીજો મુદ્દો છે કે ના ભાઈ ઘેર બેઠા અમને મળી જાય છે. અને બીજું શું થાય છે કે ઘણી બધી દવાઓ તમારે લેવા નથી જવી, પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડે છે. ધારો કે કોઈ રિટેલ સ્ટોર ઉપર તમને પ્રિસ્ક્રિપ્શન માંગવામાં આવ્યું, તમે પાછા આવો, પછી મોબાઈલ ઉપર સર્ચ કરો છો, તમે ઓર્ડર આપી દો છો, સામે પ્રિસ્ક્રિપ્શન ન માગે, તમને એમ થાય કે ચલો મળી ગયું, 40-50%, 30% ડિસ્કાઉન્ટમાં મળી ગયું. તો આ એક મોટી સગવડ જે દેખાય છે ગ્રાહકોને, એટલે એના ઉપર આકર્ષિત થાય છે. જે મેં પહેલા ઉલ્લેખ કર્યો કે આપણી ખરીદીની જે માનસિકતા વલણ છે ને, એ આખું બદલાઈ ગયું છે. એટલે જી આ ટ્રેપમાં આપણે ફસાવાના જ છીએ આજે, નહીં તો કાલે. અત્યારે કદાચ 5 થી 10% લોકો હશે, કાલે એ 30 થી 40% ઉપર આવી જશે. ઇન્ટરનેટ ઉપર તમને સતત પ્રલોભન મળ્યા કરે, સ્પામ આવ્યા કરે, જાહેરાતો આવ્યા કરે, મીડિયા, સોશિયલ મીડિયા ઉપર એનો ઉલ્લેખ થતો રહે. જી તમે કોઈ પણ વેબસાઇટ આજે ખોલો છો તો તમે 10 જાહેરાતો જોશો, એમાંથી 4 થી 5 ફાર્મસીની હશે. ઇન્ટરનેટ એટલું બધું શક્તિશાળી માધ્યમ થઈ ગયું છે કે તમારા ફોન, ચેટિંગ કે તમારો ડેટા લઈને પણ એ તમારને આજુબાજુ એની જાહેરાતો બતાવે છે. એટલે આપણે આજે દવાની વાત કરીએ છીએ તો ત્રણેયના ફોન કોઈ પણ વેબસાઇટ ખોલીને જોજો, આજુબાજુ 4 થી 5 ઈ ફાર્મસી કે દવાઓની જાહેરાત જોવા મળશે અડધો કલાક પછી જ. આ તમને બિલકુલ. હું ગેરંટી આપું છું. એટલે જી જી ચારે બાજુ તમારે ફેલાયેલી આ ઝાડ છે. અને કદાચ દુઃખ લાગે કહેવામાં કે બચવું થોડું અઘરું છે. એવા લોકો જી જે વૈચારિક શક્તિ થોડીક ઓછી હોય, નબળી હોય, કે બહુ લાંબુ વિચારવા માંગતા ના હોય, કે વિચારી શકતા ના હોય, એ લોકો આ ઇન્ટરનેટની જાળમાં, ઈ ફાર્મસીની જાળમાં 100% ફસાઈ જાય છે. જી ચોક્કસથી. જીતુલજી, જે રીતે હવે ક્યાં વિશ્વાસ કરવો, કયું એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા ઓનલાઈન દવા એ સર્ટિફાઈડ મળે છે કે ચલો અહીંયા અસલી જ દવા મળશે, એવા કયા પ્લેટફોર્મ છે? અને સાથે સાથે જે પ્રમાણે ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટે પણ ઓનલાઈન ફાર્મસીઓ દ્વારા તેમના પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા માટે જે ચેતવણી આપી છે, અને એટલા માટે આ ચિંતાનો વિષય છે. તો કયું પ્લેટફોર્મ જે ટ્રસ્ટેબલ? મેડમ, એક પણ પ્લેટફોર્મ ટ્રસ્ટેબલ નથી, અને ભારત સરકારે ઓનલાઈન ફાર્મસી માટેનું કોઈ પણ ધારા, ધોરણ કે રેગ્યુલેશન બનાવ્યા નથી. ડ્રાફ્ટ રૂલ હજી તૈયારીમાં છે, એટલે કોઈ પણ ડ્રાફ્ટ રૂલ રેડી થયા નથી. એટલે દરેક પ્લેટફોર્મ ને દરેક વેબસાઇટ અત્યારે ગેરકાયદેસર ચાલી રહી છે, અને તેને તાત્કાલિક બંધ કરાવવી જોઈએ. અને બીજી વસ્તુ, જે સાહેબે વાત કરી, ભાઈ ડિસ્કાઉન્ટ 35 થી 40%ની લાલચમાં જતા હોય છે, પરંતુ મેડિસિનમાં ફિક્સ ડિસ્કાઉન્ટ રહેલું હોય છે, 10-20%નું માર્જિન અને 8-16નું માર્જિન રહેલું હોય છે. તો એના કરતાં પણ વધારે માર્જિનથી આપે એટલે 100% ડુપ્લિકેટ હોવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે કંપની જેટલું માર્જિન નથી આપતી, તે તમને પેશન્ટને એટલે 40-50% કેવી રીતે માર્જિન આપી શકવાના છે. બીજી વસ્તુ રહી અવેબિલિટી, તો ઓનલાઈન ઉપર કોઈ પણ દવાઓ તાત્કાલિક અવેલેબલ હોતી નથી. એ તમને જ્યારે તમે પ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અથવા તો તમે ઓર્ડર કરશો, ત્યારે તમને અડધા કલાક પછી સામેથી ડોક્ટરનો ફોન આવશે એમના, અને તમને કહેશે ભાઈ આની જગ્યાએ આ દવા છે અને આ દવા તમને સારી રહેશે. એનાથી એમ કરીને તમને કન્વિન્સ કરવાની કોશિશ કરશે, અને એમનો ટાર્ગેટ હોય તો ભાઈ 100માંથી 80 અથવા તો 50% કન્વિન્સ કરીએ તો જે જનરિક દવા છે બ્રાન્ડની સામે જે સસ્તી છે, એમને પડતર સસ્તી જે દવા તમને આપી દે.
અને ત્રીજી વસ્તુ ડિલિવરી. ચોક્કસ. તો ડિલિવરી પ્રમ્પ્ટ ડિલિવરી એમાં અત્યારે કોઈ પણ માધ્યમ આપતું નથી. ઓનલાઈન તમે ઓર્ડર કરો 2 થી 3 દિવસ પછી દવા આવતી હોય છે. એટલે એ પેશન્ટને જ્યારે નજીકના મેડિકલ શોપમાંથી 5 મિનિટમાં દવા મળતી હોય તો એમને ઓનલાઈન મંગાવવાનું જરૂરત નથી. અને ઓનલાઈનમાં રિસન્ટમાં જ હમણાં મુંબઈમાં 2-3 મોડેલના કિસ્સા તમે સાંભળજો, એમને ઓનલાઈન ઇન્જેક્શન મંગાવેલા હતા અને એના કારણે આડ અસર ન થવાના કારણે એમના મૃત્યુ પણ થયેલા છે. એટલે અત્યારે તો ઓનલાઈન બધી જ ગેરકાયદેસર ચાલી રહી છે. જ્યાં સુધી ભારત સરકાર આના નીતિ નિયમ ના બનાવે અને રેગ્યુલેશન કરવા માટેના કોઈ નિયમ ના બનાવે, તેની કેવી રીતે ચકાસણી કરવી, ક્યાં એનું સ્ટોરેજ કરવું, કેવી રીતે સપ્લાય કરવું, કેટલા ફાર્માસિસ્ટની હાજરીમાં સપ્લાય કરવું, તો એ નિયમ વગર અત્યારે બધી જ ફાર્મસી ગેરકાયદેસર કહેવાય. બિલકુલથી. તો આ નકલી દવાઓનું સેવન કરવાથી કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે, જીતુલજી? નકલી દવાનું સેવન કરવાથી મેડમ એક તો 2 પ્રકારનું હોય છે. એક તો જે રિસન્ટમાં પકડ્યું હતું ચારકોલ વાળી, તો હવે દવાઓ જનરલી કોઈ શોખથી ખાતું નથી હોતું. કોઈને ડાયાબિટીસ બીપી ના પેશન્ટ હોય અને એમને જો ડાયાબિટીસ બીપી ની નકલી દવા એમાં એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ જે જરૂર હોય એ નાખેલો ના હોય અને ખાલી એક્સિપિયન્ટ થી બનાવેલી દવા તમને સપ્લાય કરતા હોય તો તે ડાયાબિટીસ બીપી જેવા રોગોમાં એમને જલ્દી ખબર પડતી નથી હોતી. ભાઈ એની કારણ કે શરદી તાવ ઉધરસ હોય તો તમને ભાઈ દવા કરી 2 દિવસ 3 દિવસ થયા ના ઉતર્યું તો તમે કહેશો ભાઈ ડોક્ટર જોડે જશો, દવા બદલો અથવા ડોક્ટર બદલો. પણ આ ડાયાબિટીસ અને બીપીમાં એ બધામાં લોંગ ટર્મનું હોય છે. એટલે એ અને જનરલી આપણા દેશમાં એવી કોઈની મેન્ટાલિટી હોતી નથી અને એવું પરવડતું પણ નથી હોતું સામાન્ય જનતાને કે ભાઈ રેગ્યુલર એમને રોજ સવાર ઉઠીને ડાયાબિટીસ માપે. એટલે એ બધાના કિસ્સામાં એમની કિડની, લીવર અને એને એમના પગ, આંખો એ બધું જતું રહેતું હોય છે. જ્યારે 5-10 વર્ષે એમને ખબર પડે આ ડુપ્લિકેટ દવા ખાવાથી એમનો પગ જ્યારે કપાવવાનો આવે, કાં તો કિડની ડેમેજ થઈ ગયો, લીવર જતું રહ્યું, આંખો જતું રહ્યું, ત્યારે એમને ખબર પડે ભાઈ હું ડુપ્લિકેટ દવા ખાતો હતો અને એના લીધે મારા બધા અવયવો ગયા. બિલકુલથી. દેવાંગજી, જે રીતે ઓનલાઈન દવાઓ, હવે આપણે અત્યારે કહીએ ને કે બધી જ વસ્તુ ઓનલાઈન મંગાવતા હોઈએ છીએ, પરંતુ દવા આપણે સારા આપણા સ્વાસ્થ્ય સુધરે એના માટે ખાતા હોઈએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ઓછા ડિસ્કાઉન્ટ વધારે મળી રહે છે. અને આ સાથે જ જે રીતે અત્યારે વેચાણ થઈ રહ્યું છે ભારતની અંદર, અત્યારે ઓનલાઈન દવા પરચેસ કરવાનું જે લોકો કરી રહ્યા છે, તો તેને લઈને અત્યારે ચિંતા થઈ રહી છે ને. ખાસ કરીને જો વાત કરીએ તો જોખમ પણ વધી રહ્યું છે. તેને લઈને શું કહેવું છે આપનું? નહીં, આ પૂરેપૂરું જોખમી છે. પટેલ સાહેબે બહુ સારો ઉલ્લેખ કર્યો, બહુ સારા મુદ્દા એમણે કહી દીધા છે. જોખમ એ રીતે છે કે જે પેલા ઉલ્લેખ કર્યો કે ભાઈ તમે કોઈ ચીજ વસ્તુ મગાવો તો ડેમેજ નીકળી, ખરાબ નીકળી, તો એ શું છે કે તમે રિટર્ન રિફંડ ની પોલિસી હોય છે. મોટાભાગની ઈ ફાર્મસીમાં રિટર્ન રિફંડ હોતું નથી, તમે જોવો છો. અને તમે પણ સીધું તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરતી હોય એવી કોઈ પણ વસ્તુ તમે મગાવતા હો અને એ કોઈ પણ હલકી ગુણવત્તાની હોય કે પછી એમાં ગુણવત્તા જ ન હોય, તો એ સીધી અસર જેમ અગાઉ ઉલ્લેખ થયો તમારા શરીર ઉપર ટૂંકા ગાળે કે લાંબા ગાળે થાય છે. એટલે એનાથી સાવધાન રહેવું તો ખૂબ જ જરૂરી છે. સૌથી મોટો મુદ્દો આમાં એ છે કે ઇન્ટરનેટનો ઉપયોગ થોડાક મનોરંજન પૂરતો અથવા જરૂરી માહિતીની આપલે કે એના પૂરતો તમે કરો, અથવા કદાચ એવી વસ્તુઓની તમે ખરીદી માટે કરો ત્યાં સુધી બરાબર છે. પણ ઈ ફાર્મસી કે ઓનલાઈન દવાઓની ખરીદી માટે તો એને તમારે અવગણવો જોઈએ. કારણ કે આજુબાજુ કેટલા બધા મેડિકલ સ્ટોર છે. તમે જો તમને કદાચ ભાવ વધુ લાગતો હોય તો દેશમાં લગભગ 600 થી 800 જન ઔષધિ કેન્દ્ર બની ગયા છે. હવે તો કેટલાક પ્રાઇવેટ ખેલાડીઓ પણ આવી ગયા છે કે જે જેનરિક દવાઓ આપે છે. એમના પણ એની સ્ટોરની પણ ચેઇન ખુલી ગઈ છે બધા શહેરોમાં. તમારી આજુબાજુ સિવિક સેન્ટર છે, હેલ્થ સેન્ટર છે, હોસ્પિટલ સરકારી ઘણી છે, ટ્રસ્ટની દવાખાના કેટલા બધા છે. ઘણી એવી જગ્યા છે જ્યાં તમને જો લાલચ હોય કે ભાઈ મારે સસ્તી દવા જોઈએ છે તો ત્યાં જઈ શકો છો. ત્યાં ગુણવત્તાનો પ્રશ્ન એટલો બધો નહીં આવે. તો એ મુદ્દો તમે કાઢી નાખશો તો તમારું જે વલણ છે ઈ ફાર્મસીનું કે ઓનલાઈન દવાઓ ખરીદવાનું એ તરત બદલાઈ જાય છે. શરીરને નુકસાન થાય છે, પૂરેપૂરું થાય છે. એટલે એ વલણ તમારે સૌથી પહેલા બદલવાની જરૂર છે. મગજમાં પહેલો વિચાર એ આવવો જોઈએ કે ભાઈ આ વસ્તુ મને નુકસાન કરશે કે મારા સગાવાલાઓને નુકસાન કરશે. બિલકુલ. જીતુલજી, જે રીતે દવાની નકલ બજારમાં આવી છે, મોટી મોટી જે કંપનીઓ છે દવાની, તેમને ખ્યાલ આવી ગયો છે, અંદાજ છે જ તેમને કે ભાઈ નકલી દવાઓ આવી રહી છે, પરંતુ તે લોકો ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાધી રહ્યા છે. કારણ તો કે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખવાનું બંધ કરી દેશે એવો એમને ડર છે.
તો પરિણામે ડુપ્લિકેટ વેપાર કરનારાઓને મોકળું મેદાન મળે છે. તો તેને લઈને શું કહેવું છે આપનું? ફાર્મા કંપનીઓ જનરલી આજ સુધી કોઈ પણ ફાર્મા કંપની કમ્પ્લેન કરી હોય એવું મને કોઈ ધ્યાને નથી. એમાં અનઓફિશિયલી એ દબાણ ક્રિએટ કરતા હોય છે ડ્રગ ડિપાર્ટમેન્ટ બધાને બે આ તત્વોનો તમે સફાયો કરો અને આવા લોકોને તમે કડકમાં કડક સજા કરો. પણ કંપનીનું એક વલણ હોય છે ભાઈ ડોક્ટર સુધી એવો મેસેજ જશે અથવા તો પેશન્ટ સુધી આટલી મોટી બ્રાન્ડ બનાવી છે અને પેશન્ટને એવું થશે કે આ ડુપ્લિકેટ દવા આવી ગઈ છે માર્કેટમાં, તો જો એમના જેન્યુઅન કાઉન્ટર અથવા જેન્યુઅન જે દવા વેચાતી હશે તેના સેલ ઉપર પણ અસર કરશે. અને અત્યારે મોટાભાગની કંપનીઓ સ્ટોક માર્કેટમાં પણ લિસ્ટિંગ થયેલું હોય છે, જેથી એમને એ પણ ભય સતાવતો હોય ભાઈ આ દવા કંપની દવા ડુપ્લિકેટ આવી અને પાછી ખેંચી અથવા તો કોઈ એક્શન લીધા તો એની સ્ટોક માર્કેટ ઉપર પણ અસર આવશે. એટલે જનરલી કાયદેસરના પગલા ભરતા ટાળતા હોય છે. પણ મારી તો કંપનીઓને પણ નમ્ર વિનંતી છે કે એમને હવે આ દૂષણ દૂર કરવા માટે એમને ખાસ એક ચેનલ જે એમને સિસ્ટમ બનાવેલી છે, C&F ડિસ્ટ્રીબ્યુટર રિટેલર, તો એ સિસ્ટમની બહાર કોઈ પણ દવા એમનું વેચાણ કરતું હોય તો એમને તાત્કાલિક એમના સામે પગલા લેવા જોઈએ. અને કોઈ પણ ઓથોરાઇઝ સ્ટોકીઝ આવા ઓનલાઈન પ્લેટફોર્મ અથવા તો સેમી સ્ટોકીઝ કોઈ બીજા નાના વેપારીને આપતું હોય તો એવો પકડાય તો એમને તાત્કાલિક એમની ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ રદ કરવાના પગલા એ લેશે ને તો આ ઓનલાઈન તાત્કાલિક બંધ થઈ જશે. અને મેડમ હું તમને બીજી વાત કરું, તમે કીધું ટ્રસ્ટેબલ ઓનલાઈન, તો તમે ટીવી ચાલુ કરો અને દર 5-10 મિનિટે જે હું કંપનીનું નામ નહીં દઉં જેની એડ આવે છે એના ત્યાં પણ તાજેતરમાં દરોડા પડ્યા હતા જયપુર અને અમદાવાદ ખાતે. તો મોટાભાગની બધી જ દવા ડુપ્લિકેટ આવેલી હતી. એટલે એ બધા વધારે પેમેન્ટ આપવા માટે, ડિસ્કાઉન્ટ આપવા તેમજ કરોડો રૂપિયાનું એમનું બ્રાન્ડિંગ કરવા માટે હવે એક 5-10 મિનિટની નેશનલ ટીવીમાં એડ આપવા માટે કેટલા રૂપિયા થાય તમે જાણો જ છો. તો એ બધા પૈસા કાઢવા માટે સસ્તું અથવા ડુપ્લિકેટનું અપનાવતા હોય છે. જેથી હું તો ગ્રાહકને અને પેશન્ટને પણ નમ્ર અપીલ કરું કે તમે લાઈફસ્ટાઈલ જે જીવો છો તમારી, તો એમાં કોમ્પ્રોમાઇઝ કરજો. તમે દવા સોફ્ટલી ખાતા નથી, તમે હોટલમાં મહિનામાં 4 વખત જતા હો તો 1 વખત જતું, પણ ડિસ્કાઉન્ટની લાલચમાં આવીને તમે ઓનલાઈન કે અન્ય અનઅધિકૃત રીતે વેચાતી દવા ના લેતા. જે તમારા જીવન અને તમારા પરિવારને જોખમી છે એ પગલું ટાળજો તમે. જી જી. જીતુજી અને દેવાંગજી, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે ઓનલાઈન પર ડુપ્લિકેટ દવાઓનો એટલા માટે ઓનલાઈન દવાની ખરીદી કરનારા લોકોએ હવે ચેતવાની જરૂર છે. તો આ સાથે જ સરકારે પણ તેને લઈને ગંભીર પગલાં લેવાની જરૂર છે, જેથી કરીને લોકો નકલી જે ઓનલાઈન દવાઓ ખરીદે છે તેનાથી બચી શકે. તો આ સાથે જ અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.